સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતાને કલંકિત કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। અહીં ખાવા પીવા બાબતે થયેલી નજીવી બોલાચાલીમાં એક મિત્રએ જ પોતાના સાથી મિત્ર પર ચાકુના ઘા ઝીકીને તેની ક્રૂર હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સુરત શહેરમાં સામાન્ય બાબતો અને નજીવા વિવાદોમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ વધતા જઈ રહ્યા છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો હોવાની હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। પાંડેસરાના રહેણાંક વિસ્તારમાં સાથે ખાવા પીવા બેઠેલા બે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો, જે એટલો ઉગ્ર બન્યો કે એક મિત્ર લોહી તરસ્યો બન્યો હતો અને બીજાની હત્યા કરી નાખી હતી। મળતી પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવકનું નામ અમોલ હતું। અમોલ અને તેનો સાથી મિત્ર શનિ સાથે હતા, ત્યારે ખાવા પીવાની કોઈ બાબતને લઈને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ વિવાદ દરમિયાન અમોલ ત્યાંથી જવા લાગતા શનિ ઉશ્કેરાઈ ગયો હતો। આરોપી શનિએ તું મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહીને અમોલ સાથે લડાઈ શરૂ કરી દીધી હતી અને આવેશમાં આવીને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચાકુ વડે અમોલ પર એક પછી એક ઘાતક વાર કરી દીધા હતા। ચાકુના હિંસક હુમલાના કારણે અમોલ ગંભીર રીતે લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાને અંજામ આપીને આરોપી શનિ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આસપાસના લોકો એકત્રિત થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમોલને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના હાજર તબીબોએ અમોલને તપાસીને મૃત જાહેર કર્યો હતો। આ કમનસીબ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો ઉચ્ચ કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતક અમોલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। નજીવી બાબતમાં અને ક્ષણિક આવેશમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે તેનો જ મિત્ર હવે કાયદાના શકંજામાં આવી ગયો છે। પાંડેસરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી શનિને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્કો ગતિમાન કર્યા છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીના સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે। આ હત્યાકાંડ બાદ પાંડેસરા વિસ્તારના સ્થાનિકોમાં ભારે ગમગીની અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। मेरा नाम सुदर्शन सालवे। क्या घटना बनी? वही अपना सनी यादव करके लड़का है, साथ में पिए खाए, वो फिर खाना खाने के लिए चले गए। तो मैंने मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गई, उधर तैयब गली में खाना खा रहे थे तो सनी यादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ये सब करता है, क्यों करता है? बोले मेरे को नहीं जानता है। तो वो वहाँ से निकल गया। तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। आपके भाई का नाम क्या है, कहाँ रहता था, क्या काम? मेरे भाई का नाम है अमोल महेंद्र सालवे, काम करता था और प्रेमनगर में रहना है। परिवार में कौन कौन? मैं है, मेरा भाई है, मम्मी पापा है। क्या कारण क्या है मारने का? वही नशे में, तू क्यों छोड़ के आ गया मेरे को, उधर पब्लिक मारती। मारने वाला कौन है, क्या नाम? सनी यादव है मारने वाला। आपके भाई का और सनी का क्या रिश्ता था? फ्रेंड थे, दोनों साथ में उठते थे, बैठते थे, खाते थे एक साथ में ही। क्या मांग है आपकी अभी प्रशासन? बस उसको फांसी की सज़ा होनी चाहिए, यही मांग है। उसको कड़ी सज़ा कानून ने देना चाहिए।